આજે સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટી તહેવાર ખૂબ ઉત્સાહ સાથે મનાવાઈ રહ્યો છે। તેની સાથે સાથે કચ્છમાં પણ ધૂળેટીનો પર્વ રંગોત્સવ સાથે લોકો મનાવી રહ્યા છે। તેની વચ્ચે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવાઈ રહેલ રંગોત્સવ દરમિયાન કચ્છ કોંગ્રેસ યુવા મોરચાના અનેક કાર્યકરો, NSUIના પ્રમુખ સહિત 100 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આ કાર્યકરોનો કચ્છના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે યુવક કોંગ્રેસના અગ્રણી અને કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રફતાર સાથે અમે જોડાઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિચારને અમે સમર્થન આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિચારને અમે સમર્થન આપીએ છીએ। કચ્છ જિલ્લા કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કચ્છ કોંગ્રેસ પણ નિશબ્દ બની ગઈ છે। વર્ષોથી NSUI થી શરૂઆત કરી ત્યારથી મેં કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે મારી પૂરી ક્ષમતા સાથે મેં કામ કર્યું છે અને ત્યારે જેટલું ત્યાં પણ વફાદારીથી કામ કર્યું હતું તેવી જ રીતે આજ સમગ્ર રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મારી યુવા કાર્યકરોની ટીમની સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। આપ મિત્રો પણ જાણો છો કે મેં પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં ખૂબ જ મારાથી જેટલી શક્ય હોય એટલી મેં કોંગ્રેસ માટે કામગીરી કરી છે અને વફાદારીપૂર્વક કામગીરી કરી છે, પણ સમયની તાતી જરૂરિયાત લોકો માટે, લોકો વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક વિકાસના પ્રવાહમાં જોડાવા માટે હું આજે સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। મારી સાથે યુવા કોંગ્રેસના મહામંત્રીઓ છે, હોદ્દેદારો છે અને જિલ્લા NSUIના પ્રમુખ સાથેની સમગ્ર કચ્છ જિલ્લા NSUIની ટીમ અને મારા કાર્યકરો સાથે ટોટલ 100 જેટલા યુવાનો આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।